કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી। શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન અપાર્ટમેન્ટના ધાબા પર પતંગ ચગાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉપસ્થિત રહીને કેન્દ્રીય ગૃહમંત્રીને સાથ આપ્યો। પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। અમિત શાહે બે પેચ કાપતા કાર્યકર્તાઓએ લપેટ લપેટની બૂમો પાડીને માહોલ બનાવ્યો હતો। ત્યારે ત્રીજી વાર અમિત શાહનો પતંગ કપાયો હતો તો આસપાસના લોકોએ અમિત શાહનું અભિવાદન કર્યું। અમિત શાહે પ્રોટોકોલ તોડીને લોકોને મળ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા। શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન અપાર્ટમેન્ટના ધાબા પર પતંગ ચગાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉપસ્થિત રહીને કેન્દ્રીય ગૃહમંત્રીને સાથ આપ્યો હતો। પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। તો અમિત શાહે બે પેચ કાપતા કાર્યકર્તાઓએ લપેટ લપેટની બૂમો પાડીને માહોલ બનાવ્યો હતો। અમિત શાહનું અભિવાદન કર્યું હતું। અમિત શાહે પ્રોટોકોલ તોડ્યા હતા અને તે ત્યાંના સ્થાનિક લોકોને મળ્યા હતા અને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા। અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન અપાર્ટમેન્ટના ધાબા પર તેઓએ પતંગ ચગાવ્યો હતો। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉપસ્થિત રહીને કેન્દ્રીય ગૃહમંત્રીને સાથ આપ્યો હતો। આ સાથે જ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા તૈનાત રહ્યા હતા। કાર્યકર્તાઓ સાથે મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી। અમિત શાહે બે પેચ કાપતા કાર્યકર્તાઓએ લપેટ લપેટની બૂમો પાડી હતી।